તો આજ આપણે ફરીવાર વાડીએ પાછા આવી ગયા છીએ અને એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે। તો આપણે કપા બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને કાલ વરસાદ હતો મિત્રો, તો એ પહેલાં ફાઇનલી આપણો કપા બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કંઈક મસ્ત મજાનો કપા લાગે છે, એક નંબર કપા બંધાઈ ગયો છે અને નિંદામણ પણ થાય। વરસાદના કારણે ફાઇનલી આવડું ખડ પણ આપણે શેર છે, તો કંઈક વ્યૂ આવે। આજે તો આ કપા જોઈને એવું લાગે છે મિત્રો કે આ બાંધીને આમ એકદમ લીલી હરિયાળી જેવો લાગે છે। તો મિત્રો વિડીયો તો ઘણા મિત્રો જોવે છે, પણ સબસ્ક્રાઈબ કે લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો। જરૂરથી અમારા આવા જ વિડીયો દેશી ગામડાની લાઈફ જોવા માટે તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। બાકી તમે વાડીનો કપાસ તો અમારો જોયો, હવે તમને હું મારી વાડીના એરડા બતાવું, કારણ કે એરડા આપણે વાયા હતા પણ એ મિત્રો મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું ઉગ્યા નથી, એટલે આપણે આ કંઈક 4 વીઘા જેવું છે, તો આમાં આપણે પાછા એરડા હાંકીને વાવવાના છે। કારણ કે મિત્રો આમાં એરડા કાંઈ ઉગ્યા છે નહીં, તમે જોઈ શકો છો। કપાસ તો આપણે બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો, પણ હવે આપણે એરડાને પણ કમ્પ્લીટ પાછા વાવવા જોઈશે। આમાં થોડુંક હજી તો લીલું પડે છે, પણ થોડુંક સુકાઈ જાય એટલે પાછા આપણે આમાં એરડા વાવી દઈશું। તો ફાઇનલી આપણે આપણા એરડા જે નીંદવાના હતા એ પણ કમ્પ્લીટ નીંદી નાખ્યા છે, તમે જોઈ શકો છો। અને આખા પડામાં 1 કલાકમાં જ મિત્રો આપણા એરડા નીંદાઈ ગયા છે, કારણ કે એટલા બધા આપણા કંઈ એરડા હતા નહીં, માટે આપણા એરડા 1 કલાકની અંદર જ નીંદી નાખ્યા છે। અને આમાં એવું કાંઈ ખડ હતું નહીં, કંઈક નાનું ઝીણું ખડ હતું, એટલે બધાએ ઘા એરડા નીંદીને પાછા બીજાના ખેતરમાં નીંદવા પણ ગાડી આપણી મોકલી દીધી છે। એટલે હવે આપણા એરડા પણ નીંદાઈ ગયા છે, અને આ એરડાથી બાજુની સાઈડે આવો કંઈક શેઢો પણ છે, જે પણ આપણે પશુ ચારા માટે કામ આવી જાય મિત્રો। અને કપા તો આપણને મેં પહેલાં જ વિડીયોમાં બતાવ્યું કે કમ્પ્લીટ બંધાઈ ગયો છે, એટલે આને તો વીણે એવો થાય ત્યાં સુધી કોઈ દવાના છંટકાવ કરવા પડે, એના સિવાય આમાં કાંઈ બીજું કરવા પણ છે નહીં। આવો કાંઈક લીમડો છે અને અહીંયા ખાટ છે, જ્યાં આપણો મિત્ર અને બધા ઊભા છે અને વાતો કરે, હું એનું ચાલુ છે। તો આવું અમારા ગામડાની દેશી લાઈફમાં આવી જ મોજ હોય મિત્રો। તો ફાઇનલી આપણે વાડીએથી પાછા આપણા ઘર તરફ આવી ગયા હતા, અને આપણે ભેંસુને પાણી પાઈને હવે આપણે એને નીર નાખવા માટે પાછા વરસાદી વાતાવરણના કારણે મિત્રો આપણે ભેંસુને ઘરે ગારો હોવાથી ત્યાં કીચડ થઈ ગઈ હતી। તો આપણો વાડો છે અહીંયા અમારી ગામમાં જ, તો ત્યાં થોડુંક જમીન સારી છે અને ભેંસુને બેસે એવું છે, તો આપણે ફાઇનલી ભેંસુને લઈ અને આપણે વાડા તરફ સવારમાં પાછા નીકળી ગયા છીએ। અને આવ્યો કંઈક અમારી ગામડામાં અમારે આવી રીતના કંઈક પાણીને એવી સુવિધા ખાડા ભર્યા હોય અહીંયા મિત્રો, પાણી પશુ પી લે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે બપોર ચડી ગયો હતો અને હવે પાછા ટ્રેક્ટર લઈ અને વાડીએ થોડું ખાતર નાખવાનું હતું। તો સવારમાં મિત્રો આપણે કપા નીંદ્યા બાદ હવે આપણે આ વાડીએ ખાતર નાખવાનું હતું, ખાતર નાખવા આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર લઈને જંગલ વિસ્તાર જેવું આનપા ક્યાંક છે, ત્યાં આપણા ભાઈબંધની વાડી છે, એમાં ખાતર નાખવાનું હતું। તો આપણે ખાતર નાખવા માટેનું આવી ગયા। તો મિત્રો આવું કાંઈક ખાતરની થેલીઓ આપણે પાછળ ઉતારતા હેલા જવી છે, અને આ સાઈડ પણ આપણે આ આખી વાડીમાં આજે ખાતર નાખવાનું છે। તો ખાતર ઉતારતા આપણે ટ્રેક્ટર લઈ અને
ભરવા હાલ્યા જઈએ છીએ. અને ચાલો તો મિત્રો આપણે જલ્દીથી ખાતર પડામાં નાખી દઈએ. આમાં જ નાખવાનું છે. તો મિત્રો આપણે આ ઝાડમાં ખાતર નાખતા હતા અંદાજે રો આંકણે આપણા ભાઈબંધ આપણા હારે જ છે. આ રો આગળ હરોદા છે. મેં બધા કલાકથી ખાતર નાખતા હતા અને અત્યારે આપણે હવે એક થેલી ખાતર નાખવાનું રહ્યું છે. પછી આપણે જવાનું છે ઘરે. આવી કાંઈક ઝાડ છે. ડોલીલા ખાલી થઈ જાય ખાવ ઉપર લીધી બતાય તો ખોટ તો હા હસકા ખાલી કરી. આમાં કાંઈક નાખ્યું છે ખાતરને. એકાદ થેલી ઓલી આમ નાની ઝાડ દેખાય એને પણ નાખ્યું છે. સવારના નાખ્યું છે મિત્રો અને કલાક જેવું થયું ત્યાં તો 8 થેલી નાખી પણ દીધી. હવે ફક્ત એક થેલી બાકી રહી છે તો હવે અરે એ પણ નાખી દેવી. આગળ કંઈક આમ છે ટ્રેક્ટર પડ્યું છે. વિડીયોમાં તમને બતાવું. અહીંયાથી પાથરી આપણે થેલી લઈ લેવી છે અને શેઢે નાખી દેવી છે. શેઢે નાખીને તરત ઉડાડી દેવી. વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ છે એટલે ખાતર નાખેલું તમને દેખાશે નહીં. તરત જ ઓગળી જાય છે. અહીં કણે નાખવી ને તરત પાછળની વરસાદ તરત જ ઓગાળી નાખે ખાતર. એટલે આ કામ થઈ ગયું મિત્રો. આપણે અમારા ખાતર નાખ્યું હતું અને હવે એક થેલી ફક્ત બાકી રહી છે તો આજે નાખી દેવી. અને અહીં કારણે થેલીઓ ડોલું ભરવાનું કામ ચાલુ છે. અને અહીં કારણે ટ્રેક્ટર પડ્યું તમે જોઈ શકો છો. તો આપણો ભાઈ ભફ્ફો રહ્યો એ ખાતરની ડોલું ભરે છે. માવો સાહી કરે છે વીવાળો ગંઠો. અને આવું કંઈક આને તો નિસારે જ ઉપાડ્યો મિત્રો તમે જોઈ શકો છો. ભણવા ગયો તો ત્યાં બોલાયો. રડા પડી જાય વરસાદની ફૂલ આગળ હતી ને. હાલો એક હારે ભરી નાખો. તો મિત્રો એક થેલી બાકી છે તો હારે નાખી દેવી જલ્દીથી. વરસાદ આવે પહેલાં ઓગળી જાય તો જલ્દીથી આપણે ખાતર નાખી દેવી. તો મિત્રો આપણો ભાઈબંધને બધા આમ ખાતર નાખે છે. અને હવે આપણે ટ્રેક્ટર બીજી જગ્યાએ થેલી નાખવાની છે તો જલ્દીથી બદલાઈ નાખવી. તો આપણે ટ્રેક્ટરનો સેલ મારી બીજી જગ્યાએ આપણે પાછા ઓલે રિવર્સ લઈને ટ્રેક્ટરને ચાલુ કરી વાળ્યું છે. તો જલ્દીથી આપણે ટ્રેક્ટર બદલાઈને આવું કંઈક આપણે વરસાદી વાતાવરણ હતું એના કારણે મિત્રો ખાતર નાખી દેવી. તમે જોઈ શકો છો મિત્રો આપણે કંઈક રિવર્સમાં ટ્રેક્ટર લઈ જવાનું હોય આવી રીતના નાખી દે. તો છેલ્લી વધી છે તો ફાઇનલી કાયો ઘા આપણે ઉડાડી નાખીએ. ટ્રેક્ટરમાં પડી છે. વરસાદ આવતો હતો તો કંઈક કાગળ ઢાંકેલો હતો. તો હવે કાગળમાંથી આ ભાઈ બોલો સુરનગરની સિંગવાળો જો ને એ ઉતારી નાખે. ને અહીંયા કણે એક ઊભો હોય ને એક આમ ચોક્કો રહ્યો ને ચોક્કો ઓલો એક બોલમાં 2 છક્કા હું મારીશ. એ રોજ દડે રમવા આવે ત્યારે હું દેખાડીશ. એ ખાતર નાખે છે. તો હવે આ વારાની ઓલી સાઈડમાં આપણે ટપાડીને હવે એક થેલી નાખી દેવી પછી ઘર ભેગા થઈ. તો મિત્રો આ ભથ્થાને જવું છે દડે રમવા અને એક થેલી વધી છે. અને આ ખાતર જે મારવાડીએ એને 500 રૂપિયા મેં દાડી દીધી છે. તો એને દડે રમવા જવું હોય છે. ખાતર નખાણું નથી. પહેલાં કે ઝટ લ્યો કરે કે ફૂટે જવું છે. તો મિત્રો આપણે એને 500 રૂપિયા સીના દેવાના છે. હવે આ થોડીક ઝાર બાકી રહી છે. આ થાંભળી દેખાય ને અહીંયા કણ સુધીની રહી છે. 5 મિનિટના કામ હાટું મિત્રો એટલી વગદા કરે છે ને વાત જવા દો. આ રહ્યું આ ઓલો બેઠો નહીં હોય તો કેટલી વગદા કરે. એમ થાય કે એક થેલી નાખતા વાર શું 5 મિનિટનું કામ એ ખાલી. પણ મિત્રો નથી કરતા. એટલે 550 દાડી કરી દઉં એટલે અને એક માવો ખવડાવી દઉં એટલે હારે આટલું ઝારમાં ખાતર નખાઈ જાય. આપણે ખાતર નાખી દીધું છે અને હવે પાછા ખાલી થેલીઓ પણ આપણે લારીમાં નાખી. વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઘર તરફ નીકળી જાય મિત્રો.